સુરતમાં આવતા ખાડીપુરને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। આજની ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ખાડી પર આવેલા દબાણનો સર્વે શરૂ કરવામાં આવશે। સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। 15 દિવસમાં 2 વખત ખાડીપુરને લઈ સુરતના 40% વિસ્તારને અસર પહોંચી હતી। ખાડીપુરનો કાયમી નિકાલ આવે તે માટે એક સમિતિ બનાવવામાં પણ આવી છે। સમિતિની અધ્યક્ષ સ્થાને આજથી ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના પર્વત પાટિયાથી જોડતા મગોબ ગોળાદરાનો આ રોડ છે કે જ્યાં 15 દિવસમાં 2 વખત ખાડીપુર આવ્યા હતા। પ્રથમ વખત ખાડીપુરમાં 10 થી 15 ફૂટ પાણી ભરાયું હતું અને બીજી વખત પાણી આવતા 7 ફૂટ કરતાં વધુ પાણી હતું। ત્યારે હવે ખાડી છે, ખાડીનો કાયમી નિકાલ થાય તેને લઈને એક સમિતિ બનાવવામાં આવેલી સમિતિ દ્વારા હવે ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડ્રોન દ્વારા ખાડીનો સર્વે કરવામાં આવી રહ્યો છે। કયા પ્રકારે આ ખાડી છે, ક્યાં દબાણ છે અને આનો કાયમી નિકાલ લાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેને લઈને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો અને જે સમિતિ બનાવવામાં આવી હતી તે સમિતિ એક્શન મોડમાં જે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ડ્રોન છે અને ડ્રોનમાં જે વિસ્તાર દેખાય છે અને વિસ્તાર બાદ જે મેપ છે તે મેપમાં બ્લુ લાઇનિંગ બતાવવામાં આવતી હોય છે કે અહીંયાથી આ ખાડી પસાર થઈ રહી છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કેવી રીતે એનું નિરાકરણ થાય। અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે? સાહેબ, પહેલા તો આપનું નામ? અવિનાશભાઈ। કયા પ્રકારની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે? આજથી શરૂઆત થઈ છે? આજથી આપણા દ્વારા લીડા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે છે કન્સલ્ટન્ટ દ્વારા। સુરતમાં આપણે હવે આજથી ડ્રોન દ્વારા ખાડીઓની સર્વેની માહિતી ચાલુ કરીએ છીએ। આજથી હવે ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાણ, કયા વિસ્તારોમાં કેટલા દબાણ આવેલા છે તે આજથી કન્સલ્ટન્ટ દ્વારા એ કામગીરી ચાલુ કરવામાં આવી છે। બિલકુલ, અધિકારીએ કીધું એમ કે ખાડી સૌથી મહત્વની છે। હું ફરી એક વખત કેમેરામેન કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આ એ જ ખાડી છે કે જે ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યું હતું। સુરતના 40% એરિયાને ઇફેક્ટ થઈ હતી। ત્યારે હવે ખાડીનો કાયમી નિકાલ આવે તેને લઈને મહાનગરપાલિકાએ જે સમિતિ બનાવેલી એ સમિતિ દ્વારા તપાસની શરૂઆત થઈ ગઈ છે। ડ્રોન દ્વારા તમામ વિગતો ભેગી કરવામાં આવે છે। ખાડીની લંબાઈ કેટલી છે, ઊંડાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે અને ખાડીના રસ્તામાં આવતા દબાણો કેટલા છે, આ તમામ વસ્તુ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે।